આશે અમારું આ માંડી છે, આમાં મારે વાવવાની છે, પણ જે સારે ફરતી છે એ આખા ખેતરમાં પાણી ભરાઈ ગયેલું છે. હવે છે એ વરાપ થાય તો પણ આ ઝાડ છે એ બળી જાય, અને નહીં થાય તોય પણ બળી જાય. પાણી ભરાય ઉદ્ઘાટન. સ્વાગત છે મિત્રો તમારું ફરી એક નવા વ્લોગમાં. તો કાલ રાત છે એ ફૂલ વરસાદ આવ્યો, મતલબ આખી રાત છે એ વરસાદ આવ્યો, કડાકા ભડાકા. ને 5-6 દિવસથી વરસાદ આવ્યો, પણ કાલની રાતમાં છે એ ફૂલ વરસાદ હતો. તમે જો આખા બધા ખેત કેટલું નુકસાન થયું એ તમને બતાવું, વિડીયોમાં બન્યા રહેજો. અત્યારે છે એ અમારે પુલ છે એ હરખો કરવા જવાનો છે, કેમ કે આવો છે કંઈક અમારો રસ્તો હાલવાનો. ને અહીંયા છે આ પુલ આવો છે, ને આ આડા નાખેલા છે પીડિયા, એને છે ઊભા કરવાના છે. ગાર્ડન આ છે અમારું આ માંડી છે, આમાં મારે વાવવાની છે, પણ જે સારે ફરતી છે એ આખા ખેતરમાં પાણી ભરાઈ ગયેલું છે. હવે છે આમાં કેટલા દિવસે પાણી સુકાય અને પછી વાવવાની છે માંડવી. આ ખેતર છે કે તળાવ છે એ કંઈ ખબર ન પડતી. 2 દિવસ 5 દિવસ થયા આમ તો, ને કાલ રાતે છે એ ફૂલ વરસાદ આવ્યો, બૂમ બામ બાકા દીકી બોલી ગઈ. પણ હવે આમાં કેદી સુકાય ને કેદી વાવી એ કાંઈ નક્કી નથી, કેદી વરાપ થાય. અમારી ખાડામાં બનાવેલી છે જ્યારે વાવી એ છે. આમાં છે એ 3 દિવસ 4-5 દિવસથી લગભગ પાણી ભર્યું જ છે. હવે છે એ વરાપ થાય તો પણ આ ઝાડ છે એ બળી જાય, અને નહીં થાય તોય પણ બળી જાય. પાણી ભરાય, કેમ કે વરાપ થાય એટલે તડકોથી પાણી ગરમ થાય એટલે બધી ઝાડ બળી જાય. અને કદાચ હજી પણ વધુ વરસાદ આવે તો એક ધારું છે પાણી ભરાવાથી પણ ઝાડ છે આવું છે. આખા ખાડામાં છે એ પાણી જ ભર્યું છે, ને આ બાજુ છે એ આમાં પણ ઝાડ છે, ને બાજુનું ખેતર છે એ તો ખાલી જ પીડ્યું છે. આખા ખેતરમાં છે આખા ખાડામાં પાણી જ ભર્યું હોય. ત્યારે ઊભા છે અમે મારા વડલાવાળા ખેતરે. અહીંયા છે એ મોટો જબર વડલો, એટલે અમે આને છે વડલાવાળું ખેતર કહી. અહીંયા અમે સોંપેલી હતી પાપડી સોળી ને એવું બધું બકાલું. તો એ ઉગ્યું હોય કે નહીં ઉગ્યું એ જો આવેલા એ તો તમને બતાવું કે કવડું શું બકાલું. તો કંઈક આ રીતના ઓડા ક્યાંય નીકળી ગયા. તો અહીંયા તો કંઈ એટલું બધું પાણી ભરાતું નહીં, કેમ કે અહીંયા છે એ ભાડિયો છે, ભાડિયોમાં પાણી બધું ઉયું જાય એટલે કાંઈ પાણી આમાં ભરાય નહીં. બકાલું જે ઉગતું આવે છે, ને હવે જો વધારે પાણી વરસાદ આવે છે તો આમાં જે ઉગ્યું હોય એ તણે ઉયું આવે. ભાઈ કેરાથી ટીચલપુરનો રસ્તો, તો આખા ખેતર છે એ પાણીના ભરેલા છે ફૂલ. નેર હતી, એમાં નેરમાં છે એ ડૂસો હલવાઈ ગયો એટલે આ નેર ફાટી ગઈ આખી. ને આ ખેતર છે એ આખા ભરાઈ ગયા છે પાણીના. છેક દૂર સુધી આખું ખેતર છે એ આખા પાણીના ડૂબી ગયેલા છે.